બહુ સારા એવા ગીતો આપણને બેને સંભળાવ્યા. કૃષ્ણ ભગવાનના, સુરદાદાના, દેવતભાઈ ખવડજી બાકી છે, પણ થોડી વાર મારે 10-15 મિનિટ લેવી પડશે. હમણાં પાથરી દો બસ. બેનજાનો તાર તૂટી ગયો છે. 5 મિનિટ બધા હમણે કરી નાખીએ. જીવદયા ગ્રુપ દ્વારા આત્મા ડાયરીનું આયોજનમાં એટલા બધા અદ્ભુત મહેમાન આવ્યા છે. મારા આતિફસિંહ વધાર્યા છે રીબડાથી, એકવાર તાળીના ગળાથી વધારી છે. માત્ર હાજરી આપવા માટે આવ્યા છે. અને મારો બધો મામા ડાયરો છે. આ બાજુ માલધારી સમાજ છે, મારો કોળી સમાજ છે, દલિત સમાજ છે, પ્રજાપતિ સમાજ છે, બ્રાહ્મણ છે, સાધુ હોય છે. 18 માણસ બેઠી હોય માત્ર ગૌ સેવા કરવા માટે આવ્યા છે બધાએ. તમને મજા આવે થોડું સ્કેનર છે હીરાભાઈની બાજુમાં, ત્યાં તમે મોબાઈલથી કામ કરશો ને 100 રૂપિયા પર ચાટા, 500, 1000, 1500, 2000 એ બાપ જીવનમાં મને સૌથી વધુ એ કે હું સ્કેનર આવી જોઈએ. કોઈ એમ કે હું પૈસા નથી લાવ્યો, ફટ મારો ફોટો હોવા જોઈએ ખાતામાં, બસ તરત તમને આપી દે. હે હું તમને થોડા જોક્સ કહી દઉં, આનંદ કરતો, બાકી કશું છે ને મારામાં. મને કશું આવડતું નથી યાર, બધી દયા છે, કઈ આવડતું નથી. હાલે મારા દીકરી આનંદ સિવાય કહ્યું. હવે શું છે, હું જોક્સ વધુ મારા બાપુના કહું છું અને બીજા હવે થોડા કલાકારના જોક્સ કહું છું. કારણ કે મને કલાકારમાંથી વિશ્વાસ છે, એ મને માફી નહીં મગાવે. કલાકારમાં પૂરો વિશ્વાસ છે એ આપણને. અને મારા બાપુ તો છે નહીં, તે શું કરી લેવાના છે એ ચિંતા મટી જાય. હવે અમે કલાકાર એવું શીખ્યા છીએ, તો સાંભળજો. અમે ઘડીક થાય તો તમને એમ કે તાળી પાડો તો તમારે તાળી પાડવાની. અમે એમ કે હાથ ઊંચા કરો, તમારે હાથ ઊંચા કરવાના. અમે એમ કે ફોનની લાઇટ ચાલુ કરો, તમારે ફોનની લાઇટ ચાલુ કરવાની. તમને ખબર ન પડે કે તમે ડાયરામાં આવ્યો કે દાડી આવ્યો છે. એટલે ભાઈ તમે પૈસા લો, તમે ગાઓ, તમે હાથ ઊંચા કરો, તમને કરાવે. આ દુઃખની વાત છે, મારે કરવી પડશે. હવે મારી પાસે દુઃખની વાતો બહુ છે, બધી તમામ જ તે. હમણાં અમારી શેરીમાં કૂતરું હડકાવ્યું થયું રાજુ મામા, અને આમાં ધંભાના દીકરાને કહ્યું, અને ધંભાનો મગજ વહી ગયો. આવ્યા લાકડી લઈને, એક લાકડી મારી, હડકાયા કૂતરાને મારી નાખ્યું. બોલો. પણ બીજા 500 હાદા કૂતરા હોતા હતા. ધંભાએ 5 ને મારી નાખ્યા. મેં ધંભા હડકાયા કૂતરાને તમે ભલે મારી નાખ્યું, પણ હાદાને શું લેવા મારી નાખ્યા? મને કે સાલા હોય તો હડકાયા થાય નહીં કે. બોલો, પેન્ડિંગમાં કૂતરા મારી નાખ્યા. દુઃખની વાત છે, પણ મારે કરવી પડશે જીવનમાં. હમણાં મારા દીકરાને મેં કીધું, એને મેં હમણાં નાની સાયકલ લઈ આપી, અને મેં એ સાયકલમાંથી હું ખુદ બેઠો પાછો. મારા દીકરાને મેં કીધું, બેટા તું એકવાર મને કે હું તારી નાની સાયકલમાંથી બેઠો છું, તને કેવો લાગુ છું? મને કે પપ્પા તમને ખોટું લાગશે. નહીં લાગે, તું કે તારી નાની સાયકલમાંથી બેઠો છું, લાગુ છું કેવો? મને કે પપ્પા તમે મારી નાની સાયકલમાંથી બેઠા છો, તમે એવા લાગો છો જાણે બહુચરવાના કુકડામાંથી મહિષાસુર બેઠો એવું લાગી ગયું. મને મહિષાસુર કીધું છોકરાએ. કઈ વાંધો નહીં, કરવા દો. મારા અમુક જોક્સ છે ને તમે ટકોર કરજો, જોજો. એમાં નાની વાતમાં મજા આવે તમને. હમણાં મને ઘણા ટાઈમ પહેલાં શિવરાજપુરાથી ફોન આવ્યો હતો મામાનો, કે ભાઈ પ્રોગ્રામ કરવાનો છે, કેટલા પૈસા લઈશું? મેં 2.5 લાખ રૂપિયા લઉં છું પહેલાં. મને કે કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે અકુપા. તું સમજો ને મામા, કે જે પૈસા અહીંયા આવશે એના રોટલા કરીને કૂતરાને નાખવાના શીખે. તો મેં તું 2.5 લાખ રૂપિયા આપજો. મને કે અકુપા તમને કૂતરામાં ખબર ન પડતી? મેં તું કા કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે કે શું 2.5 લાખ રૂપિયા? તો કઈ બોલતા નહીં, 51,000 રૂપિયા આપજો, ખાલી 51,000 રૂપિયા. આટલું તમે હકુબા કૂતરાનું માન રાખો કે. મેં તો હારો. ટૂંકમાં કૂતરાને 51 તો લઈ તો લીધા, તે તમે મારી નીચતા જોઈ, મેં કોઈના મુકતા તો જ નહીં, ઉપાડ લઈ પડતી. પછી હું પ્રોગ્રામમાં જો સ્ટેજમાંથી બેઠો હતો, તો મારી સામે 2 કૂતરા બેઠા હતા. એક કૂતરાએ બીજા કૂતરાને પૂછ્યું, તું આને ઓળખે? બીજો કૂતરો કે હા. કે આ કોણ છે? કે આપણામાં જે ભાગ પડાવવા આવ્યો એ આ સાલો લાંબા વારવાળો. પછી મને 50,000 રૂપિયા આપ્યા તે. પછી ઘઉં, ખાંડ, તેલ, ચોખા આવું લાવીને મેં ઘરે આપ્યું. પણ 15 દિવસ સુધી મારા આખા પરિવારનો બાજ્યો બહુ. તે મારું પરિવાર મને કે તમારો સ્વભાવ કેમ કૂતરા જેવો થઈ ગયો છે? કૂતરાનું ખાઈ જાય એટલે સાહેબ કહેવાનો મુદ્દો એ છે, કોનું ખાવું એ મહત્વનું બને છે, બધાનું ન ખાઈ જવાય. આ ગાયું છે એનું ખાઈ તમારે ખાવા ધાન રહે ન રહે, માપે બધું કમ્પ્લીટ કરાય. પછી 2 વાગે મારો પ્રોગ્રામ પૂરો થયો. મને બહુ ભૂખ લાગી હતી, ગામડું હતું, કોઈ હોટલ હતી નહીં, પણ રસ્તામાં એક આશ્રમ આવ્યો. મેં મારા મિત્ર હતા ભરતસિંહને કીધું, આ ગાડી ઊભી રાખો, આ બાપુ આપણને ઓળખતા જશે. ગાડી ઊભી રાખી, બાપુ બહાર નીકળ્યા. હકુપા તમે આ ક્યાંથી? મેં તો બાપુ બહુ ભૂખ લાગી છે. મને કે રોટલા શાક તૈયાર જ છે, બેસી જાઓ. રાતે 2:30 વાગે હું તો બેસી ગયો. મારે શું ટેવ, રોટલાનું બેટકું મૂકું, માથે શાક મૂકું, આમ આમ કરું. તે બાપુ મને કહે તમે શું કરો હકુબા? મેં તો કૂતરાના ભાગનું કાઢું છું.
મને કે આ તમે ખાવ એ કૂતરાના ભાગનું છે કે આ રોટલા હવારમાં કૂતરા નાખવાના હતા, તમે વહેલા આવી ગયા કુપા તો તમે ઉપાડી દે. કોઈના ભાગનું કાઢવાની જરૂર જ નથી. પછી મેં નક્કી કર્યું કે હું કોઈ કૂતરાના પ્રોગ્રામ નહીં કરું. ને કે સારું મને તો હડકવા હાલશે કીધું ને આવા 5-6 કલાકારનું બેઠકા પડે હા વાહ વાહ કરે. નહીં એ વાત કરવા જ નહીં. હું ઘણા ટાઈમથી મને એક ફોન આવ્યો હમણાં હકુબા કે એક તમારે એડવર્ટાઈઝ કરવાની છે. શું? વિડીયો મૂકો તમારો યુટ્યુબમાં, એ પહેલાં તમારે બોલવાનું કે રમી રમો. કીધું હું ન બોલું પેલા, હું ગુજરાતને એમ ન કહી શકું તમે રમી રમો એમ. જુગારનું તો બિલકુલ કહી જ ન શકું, મને નફરત છે. તો કે કેવું પડશે, હું ન કહી શકું જુગાર રમવાનું. કીધું આમાં બેઠા જુગારિયા બધા મારે બોલવું છે કઈ વાંધો નહીં. પછી મેં તો ભાઈ હું ન બોલી શકું જુગાર રમો એમ, કારણ કે તમે ઓનલાઈન રમી જોતા હશો એમાં હે ને કેટલા માણસો હારી ગયા ભાઈ, એમાં કોઈ જીતતું જ નથી. હું ખુદ નથી જીતો ને પેલા, મેં એકવાર ટ્રાય કરી લીધી, કોઈ જીતતું જ નથી ભાઈ. મને એટલે બહુ હારી. તમે સાંભળજો, હું રમી રમું છું સાહેબ, હું ભાડે રહું છું. પછી મેં મારા મકાન માલિકને શીખડાયું રમી રમતા. અત્યારે હું મારો મકાન માલિક બે ભાડે રહી છે, રમી છે સાહેબ. તમે નહીં માનો, મારા મામા દીકરો રમી રમતા શીખો, બહુ ગરીબ હતો, એ અત્યારે ભિખારી થઈ ગયો છે. આવી રમી આવતી હતી. હા, આપણે બહેનોએ એક સરસ ગીત બનાવ્યું છે અને બહુ બુદ્ધિથી બનાવ્યું છે. એ લગ્ન ગીત છે એનું, અને શબ્દ એવા છે કે મોર જાજે ઉગમણી 10, મોર જાજે આથમણે 10, વરતા જાજે વેવોના માંડવે. દિશા તો 4 છે, ઉગમણું આથમણું વાતરાતું દખણાતું. પણ બહેનોએ મોરને 2 બાજુ જ મોકલો, ઉગમણો આથમણો. શું કરવા? બહેનોને ખબર હતી કે દખણાતું દિવસે ઓતરાતું દમણ છે, ત્યાં મોર જાય છે તો મોર ફૂલ થઈ જાય છે અને મોરના કોઈ પીછા ખેંચી લે છે. શું? એટલે મોરને ઓકે કર્યું કે અહીંયા મોર તો રે, એટલે કે તારી સમજી ગયા બધા. આ જીવનમાં આનંદ કરો, બાકી કઈ શું છે નહીં. મને બધી ખબર પડી જાય છે, સમજી ને તમે, સમજી જ જવાનું જીવનમાં. હા, એટલે આ કલાકાર જાજા છે 2, પણ બહુ લાંબા રાઉન્ડ 2 કલાકના. એટલે મને એમ થયું કે હું 10 મિનિટ બોલું, મને હક છે બોલવાનો, કારણ કે આ થાન છે મારું આંગણું છે, મારું ઘર છે. જ્યારે આવું ત્યારે મારા પોતાના બધા મળતા એવું લાગે છે. હું બહુ આવું છું, વધુ શ્રાવણ મહિનામાં આવું. બધા મિત્રો છે, બધા મજા આવે છે. બીજું શું લઈ જાવ દુનિયામાં, તો કંઈ છે ને આપણી પાસે, તો બસ આનંદ કરો, બાકી કશું છે ને. જય સીતારામ. અને પૈસા અહીંયા આખી થપી પડી છે, બધાને કહું છું બધાએ ઉપાડ લેજો પહેલાં. આ મને આ મેં જોયું અંદર દવાખાનું બનાવ્યું છે, હમણાં જ બનાવ્યું છે, એમાં બહુ ખર્ચો થયો છે. એમાં ઓપરેશન થિયેટર છે, બીજા ઘણા બધા થિયેટર છે અંદર, મને નામ ન આવડે એવા બધા, પણ મને જેજ મામા દેખાડ્યું હતું. એટલે ગાયું લુલી હોય, લંગડી હોય, એવી ગાયું હોય, લોહીમાં લથપથ હોય છે ને આ લોકો જે સાફ કરતા હોય છે એની સેવા કરતા હોય છે. આપણે તો આમ જોઈએ તો એમ થાય કે આપણને ખાવું નહીં ભાવે, અને એ સેવા કર્યા પછી આપણા પેટમાં અનાજ ન ઉતરે. સાહેબ એવી સેવા એવું કરતા હોય તો જીવદયા ગ્રુપને એકવાર જોરદાર તાળના ગળાથી વધાવો. અઘરું છે સાહેબ, બહુ અઘરું. આપણે પોતાની સેવા નથી કરી શકતા, તો પશુની સેવા કરવાની વાત છે. એટલે આપણે વિનંતી કરું છું, આ બેઠો ગાયથી ઉપર દુનિયામાં કઈ શું છે નહીં કોઈ વસ્તુ. અહીંયા કૂતરાથી લઈ પશુ પક્ષીથી લઈ બધાની દવાઈઓ બધું રાખવામાં આવે છે. અને હું જ્યાં કહું છું એટલા માટે કે મેં જોયું છે, અહીંયા હું ફર્યો છું, એટલે હું કહું છું કે આપ ચોક્કસ 5 રૂપિયા અહીંયા આપતા રહીજો. એ પાકા પાયે છે, મને ખબર પડી છે. હે આ સ્કેન કરીને 100, 200, 500, બાપા આટલા બધા માણસ બેઠા હોય, આટલા બધા ફોન છે, એક જણો આવીને મંડો સ્કેન કરવા હોય તો ધડા ધડી વાગી જાય, 2-5 વાર ટૂંકા થઈ જાય ગાયું ને, બીજું કશું છે નહીં. એટલું બધા કરજો.